क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એટલે કોશિશ માર્કેટની હંમેશા એ જ હોય છે કે જ્યાં સૌથી વધુ વેચવાલી આવી છે ત્યાં જ ખરીદદારી આવવી જોઈએ અને આ જ થીમના હિસાબથી CPSEમાં આજના દિવસે ખરીદદારી જોવા મળી રહી છે. સર, કોઈ સ્ટોક સરકાર, કેન્દ્ર સરકારના બેઝિકલી સ્ટોક્સ કે જેમાં સૌથી વધુ અત્યારે ફોકસ રાખવું જોઈએ, આ જે કોઈ પણ રિસેન્ટ ઘટાડો આવી ચૂક્યો છે તેમાં? એક તો સૌપ્રથમ આજે આપણે કહ્યું કે અત્યારે સૌથી વધારે ઘટ્યા હોય તો પબ્લિક સેક્ટરના સ્ટોક ઘટેલા છે. એક વસ્તુ ચોક્કસ છે કે તમે મઝગાંવ ડોક છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, આ બધા કયા લેવલથી કયા લેવલ સુધી પહોંચી ગયા હતા આપણે જાણીએ છીએ. અત્યારે ફંડામેન્ટલ ખરાબ છે એવું મારું કહેવાનું કોઈ ઇન્ટેન્શન નથી, પરંતુ ઘણી બધી વસ્તુ આપણે ફ્યુચરને જલ્દી ડિસ્કાઉન્ટ કરી નાખે અને એ કારણસર આપણને પનિશમેન્ટ સ્ટોકમાં મળી છે. જેમ મેં હમણાં મારી ઓપનિંગ રિમાર્કમાં કહ્યું કે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ 100% વધે એવી શક્યતા છે. કારણ એક જ છે, નાવ આપણે બજેટ ઇલેક્શન એ બધું પૂરું થઈ ગયું છે. ફોકસ ઇઝ અગેન ઓન ધી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ. અને હું માનું ત્યાં સુધી આજે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, આ 2 મહિનામાં પણ સરકારનું સ્પેન્ડિંગ જોરથી વધે એવી શક્યતા છે ને એની ઇફેક્ટ ચોક્કસ આવશે. હવે બીજી બાજુ જે આપણે વાત કરી કે જે પણ પબ્લિક સેક્ટરના જે સ્ટોક્સ છે એ સ્ટોકમાં અત્યારે તમે જુઓ તો ઘટાડા પછી મને NBCC બહુ સારો લાગી રહ્યો છે. કંપની પાસે ઓર્ડર બુક પોઝિશન સારી છે, કન્સલ્ટન્સીની આવક સારી છે અને જેમ મેં કહ્યું પ્રમાણે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વિલ ડેફિનેટલી હેલ્પ ધીસ કંપની. એઝ સચ ફંડામેન્ટલી બહુ સારી સ્ટોક કંપની છે, બહુ રિઝનેબલ અને એક એટ્રેક્ટિવ પ્રાઇસે મળી રહી છે. તો NBCCમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. જનરલ વાત કરું તો રેલવેના સ્ટોકમાં પણ મને હવે વેલ્યુ દેખાઈ રહી છે. નોટ ઓનલી ગવર્મેન્ટ સ્ટોક, યસ, પણ તમે જોશો તો સિમેન્સ જેવી કંપનીમાં પણ આપણે ઊંચા લેવલથી બહુ મોટું કરેક્શન જોઈ ચૂક્યા છે અને એનું કારણ પાછળનું મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી. અગેન આઈ એમ શ્યોર ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ વધી રહ્યું છે અને એમાં પણ આ કંપની પણ બેનિફિશિયરી બની શકે છે. સો ઓવરઓલ જે વ્યૂ છે એ ધીમે ધીમે પોઝિટિવ થઈ રહ્યો છે. પણ જેમ હું કહું છું, શોર્ટ ટર્મ અથવા વેરી શોર્ટ ટર્મમાં માર્કેટ એક વખત બોટમ આઉટ થાય તો કોન્ફિડન્સથી આપણે કહી શકીએ, પણ માર્કેટ ઇઝ ડેફિનેટલી હેડિંગ ટુવર્ડ્સ ધી બોટમિંગ આઉટ. એટલે આમાં આપણે જે વાત કરી 22,700, 22,800 બહુ જ કહેવાય કે મતલબ મદદ કરી રહ્યું છે એને સપોર્ટ કરવા માટે. પણ બાય ચાન્સ અનફોર્ચ્યુનેટલી જો ઘટે તો આપ જાણો છો પ્રમાણે બીજા 1000 નિફ્ટી ઘટતા વાર પણ ન થાય. એટલે એ જે ફિયર ફેક્ટર છે એ આપણે રોકાણકારોને લાવવામાં થોડુંક રૂકાવટ આવી રહી છે. એટલે આપણે થોડુંક વેઇટ એન્ડ વોચ એટલા માટે કરવાની વાત છે કે એમાં આપણને સારી સ્ક્રિપ્ટ ડેફિનેટલી બાય કરવાનો તક મળશે.